હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી દ્વિતીય સામયિક પરીક્ષા 2026 નું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી તમને આવા અવનવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિભાગ 1 નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। એક બાજુ આપણે ગદ્ય કૃતિ આપેલી છે, બીજી બાજુ મૂળ સાહિત્ય કૃતિ એટલે કે શેમાંથી લેવામાં આવ્યું છે, બરાબર। એટલે આપણે ખાસ જોડકાના 4 માર્ક્સ છે એમાં પાત્ર પૂછી શકે અથવા તો લેખકના નામ પૂછી શકે અથવા તો કયા સાહિત્યમાંથી લેવામાં આવ્યું છે તે, એટલે આપણે બરાબર અને એનો પ્રકાર પૂછી શકે, બરાબર। ભૂલી ગયા પછી ત્રીજો પુરુષ, વાયરલ ઇન્ફેક્શન મરો ત્યાં સુધી જીવો, ચોપડાની ઇન્દ્રજાળ બાનો ભીખુ, ઘોડીની સ્વામી ભક્તિ, જોરાવરસી જાદવવાળું લોક સાહિત્યની અશ્વ કથાઓ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો જોઈએ છે, તો ભાઈ દ્વિતીય પરીક્ષાના બી મળશે અને બોર્ડના પણ મળશે। 30 થી પણ વધુ પ્રશ્નપત્રો વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથેના છે। ધોરણ 10 ગણિત અને વિજ્ઞાન માટે બોર્ડ માટે રિવિઝન માટે સંપૂર્ણ અભ્યાસક્રમના વિડિયો લેક્ચર છે, એકદમ નજીવી કિંમતે છે, બરાબર। તમારે 5-50 વાર જેટલી વાર જોઈને ટોપિક ક્લિયર કરવો એટલી વાર જોઈ શકશો। માત્ર વિજ્ઞાન જોતું હોય તો વિજ્ઞાન, ગણિત જોતું હોય ગણિત, અને બોર્ડ માટે પણ સરસ મજાના સારા એવા પેપર છે જે તમે મેળવી શકશો। આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, બરાબર, જેમાં સરસ મજાના દરેક વિષયના વિડિયો લેક્ચર, મટીરીયલ, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાનનું બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 10 માં જશો એટલે તમને બધા પેડ પ્લાન મળી જશે। 3 થી 12 માં ટિક કરી ધોરણ 10 જઈ સામાજિક વિજ્ઞાન અને બધા તમે વિડીયો ઇંગ્લિશના એના જોઈ શકશો। ચાલો વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા સ્ટોરમાં ગયા, છત્રી। કાળુને સુંદરજી શેઠની મોટાઈ જોઈને પોતાના વિચારો બાલિશ લાગવા માંડ્યા। નર્મદા અને ડાંગના જંગલોના પ્રવાસ વિશે લેખકે બાપુજીને પત્ર લખ્યો। આંબા પટેલની ઘોડીની ચાલ રેવાલ હતી। એક વાક્યમાં જવાબ આપો। માતા યાન કયા ઘાટ ઉપર આવેલું છે? જોજીલા ઘાટ ઉપર। સંદર્ભ પુસ્તક ગૃહ પ્રવેશમાંથી કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં લેવામાં આવેલી છે? જન્મોત્સવ। 3-4 ગુણના વિદ્યાર્થી મિત્રો, ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું? તો એનો જવાબ વિડીયો પોઝ કરીને લખી શકો છો અથવા તો આ પીડીએફ તમે એપ્લિકેશનમાં જઈને મેળવી શકો છો। શ્રીમદ રાજચંદ્રની સ્મરણ શક્તિ અસાધારણ હતી એમ તમે શા પરથી કહીશો? ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વિશે જણાવો। ત્યાર પછી 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખો। આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો, બરાબર। આરોગ્યની જાળવણી માટે લેખક શું કહેતા? ત્યાર પછી ભૂખથી ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખો। ત્યારબાદ જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલો સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો। ત્યાર પછી આવશે વિભાગ બી, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરતી લખો। પદ્યકૃતિ સામે એમના કરતા, તો 17માં સિલવંત સાધુને વારે વારે નમી ગંગા સતી, હું એવો ગુજરાતી વિનોદ જોશી, માધવને દીઠો છે ક્યાંય હરીન્દ્ર દવે, અને શિકારીને કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ। ચાલો ખાલી જગ્યા। વૈષ્ણવજન સમદ્રષ્ટિને તૃષ્ણાનો ત્યાગ કરનાર હોય છે। ચાંદલિયો કાવ્યમાં શરદ ઋતુની વાત કરવામાં આવેલી છે। કવિ અશોક ચાવડાનું ઉપનામ બેદિલ હતું। કવિના મતે વાંસળીથી વિખૂટો પડેલો સૂર કદમની છાંય શોધે છે। ત્યાર પછી એક વાક્યમાં મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? વૈષ્ણવ જનને। મુક્તકનો વિશેષ ગુણ કયો છે? મુક્તકનો વિશેષ ગુણ તેની ચમત્કૃતિ કે થોડાકમાં ઘણું કહેવાની કળા છે। નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં જવાબ આપો। કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે? યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? કાવ્ય નાયિકાએ ચાંદલ્ય લોકગીતમાં નણદોઈને પોતાની વાડીમાંનો મોરલો કેમ કહ્યો છે?
10-12 વાક્યમાં જવાબ આપો. વતનથી વિદાય થતા કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો. બરાબર. ત્યાર પછી શિકારીને કાવ્યમાં કવિ પ્રકૃતિ જગત અને પ્રાણી જગતનું સૌહાર્દ કઈ રીતે રજૂ કરે છે. ત્યાર પછી એક બપોરે કાવ્યના આધારે ગ્રામ જીવનમાં ખેતરવાડીનું બપોર વેળાનું ચિત્રાત્મક વર્ણન કરો. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. બરાબર. જોડણી પરીક્ષા તો આવશે. ત્યાર પછી કિમિયો આ રીતે આવશે. ત્યારબાદ એકાંત સંધિ જોડો, સમાસ ઓળખાવો, સત્યાગ્રહી ઉપપદ સમાસ. ત્યાર પછી જોડણી ભેદે થતો અર્થભેદ, સુર એટલે અવાજ અને શુર એટલે દેવ. ગાંધીજી તો ગાંધીજી હતા, સરદાર પટેલ તો સરદાર પટેલ. અલંકાર અનન્વય માતે માં એમ. અનુપમ શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? પૂર્વ. સમાનાર્થી શબ્દ શોધો. ઉમળકો ઉમંગ, કૂપ કૂવો. છત્રી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર છત્રી છે, જાતિ વાચક છે. માગ્યા પ્રમાણે રૂઢિપ્રયોગનો અર્થ નવ નેજા પડવા, ખૂબ તકલીફ પડવી. કહેવતનો અર્થ ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળથી કામ સારું ન થાય. શબ્દ સૌ માટે એક શબ્દ જેનો એક પણ શત્રુ નથી તે અજાત શત્રુ. ધરાનું વિરોધી ગગન, ધરા એટલે જમીન ધરતી. કર્મણી વાક્યમ ફેરવું. વિશ્વરાજથી હસી પડાયું, વિશ્વરાજ હસી પડ્યો. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. કાચ તો કાછડી. વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. ગોવિંદને મોકલી ગાયનું પાસેર ઘી મંગાવ્યું, પાસેર સંખ્યા વાચક. ક્રિયા વિશેષણ શોધીનો પ્રકાર લખો. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે, પહેલા સમય દર્શક. ગર્ભદીપ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. ગ વત્તા અ વત્તા ર વત્તા ભ વત્તા અ વત્તા દ વત્તા ઈ વત્તા પ. ભાવે વાક્યમાં રૂપાંતર કરો. ઘોડી મહા મુસીબતે કાંઠે આવી, ઘોડીથી મહા મુસીબતે કાંઠે અવાયું. પંક્તિનો છંદ ઓળખાવો. એક હાથથી તો નહીં તાળી પણ પડી શકે, બની શકે કેમ કારીગરી મોટા કામની. મનહર. શિખરણી છંદનું બંધારણ યમન સભ લગા. વિભાગ ડી લેખન વિભાગ. દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના, ને લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે. અથવા ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. તમારી શાળામાં યોજાયેલો રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. આ ખાસ પૂછાવાની શક્યતા રહેલી છે. ત્યાર પછી ગદ્ય ખંડનો આશરે ત્રીજા ભાગનો સંક્ષેપ કરી એનું શીર્ષક આપો. તો સાચા મિત્રની પરખ. બરાબર. આ પીડીએફ મિત્રો મેળવી લેજો એટલે તમને સારું માર્ક્સ પ્રાપ્ત થાય. અને છેલ્લે નિબંધ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા. ત્યાર પછી ભ્રષ્ટાચાર ભગાવો ભારત બચાવો. ફરી બનવા ચહું હું પ્રભુ બાળ નાનું. તો આવી રીતે સરસ મજાનું વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો. બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.